નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર 5મું ભણતા હતા, જેમાં આપણે પહેલા ભાગમાં કોષનો ઇતિહાસ જોયો. બીજા ભાગમાં આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની ખૂબ જ સરળ મજાની ઈઝી આપણે આકૃતિ દોરતા તમને શીખવાડી. અને આ છે 9મા ધોરણના વિજ્ઞાનના 5મા ચેપ્ટરનો ભાગ 3. તો આજથી આપણે બધી અંગિકાઓ ભણવાની છે. કોષની અંદર કેટલી બધી અલગ અલગ અંગિકાઓ આવેલી છે, જેમાં આપણે સૌથી પહેલા બહારનું લેયર ભણવાનું છે. હવે જેટલી પણ વસ્તુ તમે આ ચેપ્ટરમાં ભણતા જાઓ એની સાથે સાથે તમારે એની આકૃતિ સાઈડમાં રાખવાની, અથવા તો તમારા મગજમાં ક્લિયર રાખવાની કે આ વસ્તુ કોષની અંદર ક્યાં છે. જેમ કે આપણે કોષની બહારનું આવરણ સૌથી પહેલા ભણવાનું છે, અને એ છે કોષ રસ પટલ. કોષ રસ પટલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સેલ મેમ્બ્રેન. કોષ રસ પટલ ટૂંક નોંધ. સેલ મેમ્બ્રેન વિશે સમજાવો તો આપણે બધાને ખબર છે કોષ રસ પટલ જે છે એ સૌથી બહારનું આવરણ છે. શેમાં? પ્રાણી કોષમાં. વનસ્પતિ કોષમાં નહીં. વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદર કોષ રસ પટલ છે. આપણે 3 વસ્તુ લખવાની હોય: સ્થાન, એની લાક્ષણિકતા અને એનું કાર્ય. તો આપણે પહેલા લખશું સ્થાન, લોકેશન. વેર ઇઝ હી? સ્થાન ક્યાં છે? તો આ છે પ્રાણી કોષમાં સૌથી બહાર. પ્રાણી કોષમાં સૌથી બહાર છે. તમે ડિટેલમાં લખજો. વનસ્પતિ કોષમાં ક્યાં છે? તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે સૌથી બહાર. આ કોષ દિવાલની અંદર છે. બરાબર. વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર છે, પ્રાણી કોષમાં સૌથી બહાર છે. કેવું લાગે છે? શું આની ખાસિયત છે? શું આની લાક્ષણિકતા છે? તો હવે આપણે જોઈએ આની લાક્ષણિકતા. લાક્ષણિકતા. હવે આ જે કોષ રસ પટલ છે ને, એ પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. શેનું બનેલું છે? પ્રોટીન પ્લસ શર્કરાનું બનેલું છે, અને દ્વિસ્તરીય આવરણ છે. દ્વિસ્તરીય આવરણ છે, ડબલ લેયર આવરણ છે. તો પ્રોટીન અને શર્કરાનું બનેલું દ્વિસ્તરીય આવરણ છે. બીજી લાક્ષણિકતા, આ પાતળું છે, જીવંત છે, અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. આ પાતળું લેયર છે, આ જીવંત છે, લાઈવ, એટલે કે આની અંદર સતત પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે. અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એનો મતલબ કે આ પટલ પસંદ કરેલા દ્રવ્યોને જ અંદર બહાર જવા દેશે, બધા દ્રવ્યોને અંદર એન્ટ્રી આપશે નહીં. તો આ થઈ ગઈ આની લાક્ષણિકતા. હવે આપણે જોઈએ આના મેઇન કાર્યો. આના કાર્યો બહુ બધા છે, અગત્યના છે કાર્યો. તો કોષ રસ પટલ જે છે એ બહારથી આવતા હાનિકારક દ્રવ્યો નો નાશ કરે છે. પહેલું કામ કે ભાઈ બહારથી જેટલા પણ હાનિકારક દ્રવ્યો આવશે કોષ માટે, એનું શું કરશે? પ્રોટેક્શન કરશે, રક્ષણ કરશે. બીજું આનું કાર્ય, આ જે કોષ રસ પટલ છે એ દ્રવ્યોને અંદર બહાર વિનિમય કરવામાં મદદ કરે છે. દ્રવ્યોનું અંદર બહાર વિનિમય. દ્રવ્યોનું અંદર બહાર વિનિમય, ટ્રાન્સપોર્ટેશન કરવામાં હેલ્પ કરે છે. આનું ત્રીજું કાર્ય, આ જે કોષ રસ પટલ છે એ કોષની બહારથી રક્ષણ કરે. કોષને બહારથી રક્ષણ પૂરું પાડે. એટલે કે અંદરની અંગિકાને સ્થાન આપે. ઓકે. ચોથું કાર્ય, આ જે કોષ રસ પટલ છે એ શું કામ કરે છે? તો કે ઘણા બધા પદાર્થોનું વહન તો કરાવે છે, પણ એમાં પણ આપણે 2 પ્રક્રિયાઓ ખાસ યાદ રાખવાની.
બીજું એક કાર્ય એને પહેલા જોઈ લઈએ કે બધા કોષોને એકબીજા સાથે જકડી રાખે, બધા કોષોને એકબીજા સાથે જોડી રાખે, અલગ અલગ કોષ છૂટા ના પડી જાય. કોષ છૂટા પડી જાય તો આપણી બધી જગ્યાએ છિદ્રો છિદ્રો થઈ જાય, એવું થતું નથી. પાંચમું કામ, આ જે કોષ રસ પટલ છે આ શું કામ કરે છે? તો કે આ CO2 અને O2 નું વહન કરાવે છે કોષની અંદર અને કોષની બહાર. કઈ પ્રક્રિયાથી એ યાદ રાખવાનું છે, અને એ પ્રક્રિયા છે પ્રસરણ. પ્રસરણની પ્રક્રિયાથી. આના વિશે આગળ ભણવાનું જ છે. અને આનું જે છઠ્ઠું કાર્ય છે કે આની અંદર પાણીનું વહન થાય છે. પાણીનું અંદર બહાર વહન થશે. એ કઈ પ્રક્રિયાથી? એ પ્રક્રિયા છે આશ્રુતિ, ઓસ્મોસિસ. આ થઈ ગયું આપણું ખૂબ જ અગત્યનું કોષ રસ પટલ. બરાબર. પ્રાણી કોષમાં ક્યાં, વનસ્પતિ કોષમાં ક્યાં, લાક્ષણિકતા શું અને કાર્ય શું, સારા અક્ષર લખીને રિવિઝન કરો. કોષ દિવાલ, સેલ વોલ. હવે આમાં આપણે સ્થાન, લાક્ષણિકતા અને કાર્ય લખવાના છે. તો કોષ દિવાલ જે છે એ ફક્ત વનસ્પતિમાં હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ ના હોય. તો આમાં આપણે લખશું કે ભાઈ પ્રાણી કોષમાં અભાવ. બરાબર. બીજો પોઈન્ટ, આ બીજે ક્યાં હોય? તો વનસ્પતિ કોષમાં તો હોય જ. આ ઉપરાંત બેક્ટેરિયામાં જોવા મળી છે, ઘણા બધા ફૂગમાં પણ જોવા મળી છે. એટલે આ પોઈન્ટ તમારે યાદ રાખવો. હવે આનો જે મેઇન લાક્ષણિકતા છે કે આ જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ નામની શર્કરાથી બને છે. સેલ્યુલોઝ નામની શર્કરાથી બનેલી છે. આ બહુ જ અગત્યનું છે. સેલ્યુલોઝ. કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ નામની શર્કરાની બનેલી છે. આ થઈ ગયો આનો લાક્ષણિકતા. હવે આનું કાર્ય. આનું કાર્ય બહુ ઓછા છે, નાના છે. કે આ જે કોષને બહારથી રક્ષણ આપે. હવે દિવાલ છે તો દિવાલ શું કામ કરે? બહારથી રક્ષણ આપવાનું કામ કરે. એટલે કોષ દિવાલ જે વનસ્પતિનો કોષ છે એને બહારથી પ્રોટેક્શન કરે અને રક્ષણ આપે. બીજું એનું કામ કે આ જે અંદરની અંગિકા છે, અંદરની અંગિકા નું રક્ષણ કરે. ત્રીજું એનું કામ કે આ જે છે એ કોષને મજબૂતાઈ અને આધાર આપે. કોષને શું આપે? મજબૂતાઈ આપે, ટફનેસ આપે અને એને આધાર આપે, એને ટેકો આપે. આ થઈ ગયા આપણે કોષ દિવાલ, સેલ વોલ, 2 માર્ક્સ માટે. હવે આપણે ભણીએ કોષ રસ. કોષ રસ પ્લાઝમા જેને કહીએ આપણે, સેલ લિક્વિડ પણ કહીએ આપણે, આને પ્રોટોપ્લાઝમ પણ કીધેલું છે. પ્રોટોપ્લાઝમ શબ્દ વાપરેલો છે પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે. બરાબર. યાદ રાખજો કે કોષ રસને જીવરસ અથવા પ્રોટોપ્લાઝમ શબ્દ કોણે આપેલો છે? તો એ આપેલો છે પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે. પર્કિન્સ નામનો વૈજ્ઞાનિક. ઓકે. હવે કોષ રસ છે તો રસ મતલબ લિક્વિડ. ક્યાં છે? તો કે કોષની અંદર આવેલા પ્રવાહીને આપણે શું કહીએ છીએ? કોષ રસ કહીએ છીએ. કોષની અંદર આવેલા લિક્વિડને, પ્રવાહીને આપણે કોષ રસ કહીએ છીએ. સિમ્પલ. આનું કામ શું છે? તો આ જે છે કોષની અંદર અંગિકા જેટલી પણ છે, અંગિકા ને સ્થાન આપે છે. સ્થાન આપે છે તરવા માટે. સ્થાન આપે તરવા માટે. બરાબર. છૂટક છૂટક પોતાની જગ્યાએ જળવાઈ રહે, એકબીજાને ભટકાઈ ન જાય, એ આનું કામ કરે છે. કોષને બીજું શું કામ કરે છે? તો કે કોષની અંદર બહાર દ્રવ્યોનું વિનિમય કરાવે છે. કોષની અંદર જેટલા પણ દ્રવ્યો હોય તો એ શેમાં દ્વારા થાય? તો લિક્વિડમાંથી જ પસાર થાય. તો એ કોના દ્વારા? કોષ રસ દ્વારા પસાર થશે. અને બીજાનું કામ શું? કોષનો આકાર જાળવી રાખે. કોષનો આકાર જાળવી રાખે છે.
કોષનો આકાર જાળવી રાખે છે. તો આજે આ થઈ ગયા આપણા મેઇન 3 અંગિકા. કોષ આપણે પેલા કોષ રસ પટલ ભણ્યા, કોષ દિવાલ અને આપણે ભણ્યા કોષ રસ. બરાબર. તો ભાગ 3 માં આપણે એટલું રાખીએ છીએ. લખતા જજો, વારંવાર રિવિઝન કરતા જજો, હસતા રહેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.